જય શ્રી કૃષ્ણ. તો આપણે ઘનફળ ક્ષેત્રફળ પૂરું કર્યું, બરાબર છે. 10માં આપણા માટે બહુ મહત્વનો છે. હવે એના વધારે પડતા તમારે ફોર્મ્યુલા છે, સૂત્ર છે, એ તમારે મેઇનલી વધારે પાકા કરવાના છે. હવે આપણે ઘનફળ ક્ષેત્રફળ એક વસ્તુ કહેતા ભૂલી ગયો છું તમને કે જેટલા પણ આપણે સ્વાધ્યાય કર્યા છે બધાના 1 થી 5 દાખલા જ આપણે પહેલા આપણે જે દાખલા ગણ્યા હતા એમાં બધા જ આખા સ્વાધ્યાય ગણ્યા છે, પણ તમારે બધા સ્વાધ્યાયમાંથી ખાલી 1 થી 5 જ દાખલા કરવાના રહેશે. 1 થી 5 માંથી જ પૂછવાનું છે. બાકી બધું આપણે કેન્સલ થયું છે. ઉપરથી જે મુજબ પરિપત્ર આવ્યો છે એ મુજબ 6 થી જે કંઈ હોય બધા કેન્સલ થયા છે. એટલે તમારે જે કંઈ ગણતરી કે પ્રેક્ટિસ કરવાની રહેશે એ 1 થી 5 ની જ બધાની કરવાની રહેશે, બરાબર છે. તો ઘનફળ ક્ષેત્રફળ છે આપણે 9મા માટે તો છે, પણ 10મા માટે પણ વધારે મહત્વનું છે. એટલે તમે વ્યવસ્થિત રીતે તેની પ્રેક્ટિસ કરજો. હવે આપણે ચેપ્ટર પૂરું કર્યું છે. આજે આપણે નવું ચેપ્ટર સંભાવના ચાલુ કરશું, જે અત્યારે 9મા સાથે 10માં પણ આવે છે, બરાબર છે. કોન્સેપ્ટ આ જ, કોઈ વસ્તુ નવી નથી. જે રીતે આપણે 9માં જે રીતે ગણતરી કરશું, સૂત્ર લેશું, સૂત્ર તો આમ તો જો આવતું નથી, પણ જે રીતે 9માં આપણે કરશું દાખલા ગણતરી કરશું એ જ રીતે આપણે 10માં પણ ગણતરી કરવામાં આવશે, બરાબર છે. તો આપણે આજથી નવું ચેપ્ટર સંભાવના ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નાનું છે, બહુ સરળ છે, ઈઝી છે, એટલે વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરજો. હવે સૌથી પહેલા સંભાવના એટલે શું થાય? સંભાવના એટલે શક્યતા. હવે ધારો કે અત્યારે આકાશ કાળો થવા આવે, અંધારું થવા આવે, ચોખ્ખું હોય ને અચાનક કાળું થઈ, આપણે શું કે ભાઈ લગભગ વરસાદ પડવાની શક્યતા છે, કઈ કે નહીં? તો એ જે શક્યતા શબ્દ આપણે જે વાપરીએ છીએ એ શક્યતા એટલે શું થાય? સંભાવના. હવે સંભાવના છે એટલે શું? કેવી રીતે? કા વરસાદ પડે પણ ખરા અને ન પણ પડે, બરાબર છે. 50% થયું પડે, બરાબર, ન પણ પડે, એટલે બેનું 50% થયું. 50% એટલે શું? 1/2. તો એ શું કહેવાય? સંભાવનાની કિંમત કહેવાય, બરાબર. 50% એટલે સંભાવનાની કિંમત કહેવાય. બીજું આપણે એક ઉદાહરણ લઈએ. લગભગ હું પરીક્ષામાં પાસ થઈ જઈશ, લગભગ શક્યતા છે કે હું પાસ થઈ જઈશ. તો એ જે શક્યતા શબ્દ વાપર્યો છે એ પણ એક શું કહેવાય? સંભાવના કહેવાય, બરાબર. હવે આ વર્ષે બને કે ચૂંટણી આવે છે, ચૂંટણીમાં લગભગ કોંગ્રેસ જીતી ન શકે, બરાબર છે. તો ભાજપની જીતવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ જે શક્યતા આપણે શબ્દ વાપરી છે તે કોના માટે વાપરી છે? કે સંભાવના માટે વાપરી છે. સંભાવનાની જગ્યાએ આપણે કયો શબ્દનો ઉપયોગ કરી છે? શક્યતાનો ઉપયોગ કરી છે. તેમાં શક્યતા કરી 50%, કાં હારે અથવા કાં જીતે. હવે બીજા એક ઉદાહરણ લઈએ. હવે આપણે માની લો કે આપણી પાસે સિક્કો છે, સિક્કો ઉછાળી તો આપણને ખબર છે શું આવે? કાં હેડ આવે અથવા ટેલ આવે. હેડ એટલે સિંહ આવે, ટેલ એટલે શું આવે? છાપ આવે. આપણે હવે ઇંગ્લિશ શબ્દ યાદ રાખવાના છે. સિંહ એટલે હેડ એટલે એચ, છાપ એટલે ટેલ, બરાબર છે. તો આપણને ખબર છે કાં સિંહ આવશે, કાં શું આવશે? છાપ આવશે, બરાબર છે. એનાથી કોઈ બીજું કોઈ પરિણામ આવશે નહીં. પરિણામ ખબર છે, પણ કયું પરિણામ આવે એની ખબર નથી. તો આને શું કહેવાય? બેની શક્યતા કેટલી? કે 50-50%. એમ તો આપણે કોન્ફિડન્ટલી નહીં કહી શકીએ કે સિંહ જ આવશે, એકો પણ આવી શકે. તો આને શું કહેવાય? સંભાવના. હવે આપણે જ્યારે કોઈ પણ કાર્ય આવે, આ તમે જ્યારે સિક્કો ઉછાળો છો, બરાબર છે, તો એક શું કહેવાય? પ્રયોગ કહેવાય. તમે જે કઈ વસ્તુ માને કે તમે સિક્કો ઉછાળો છો, બરાબર છે, પાસો ઉછાળો છો, બરાબર, તો એ તમે શું કર્યું કહેવાય? પ્રયોગ કહેવાય. હવે તમને જેમાં જે કઈ તમને મળે કે સી મળે કે શું મળે? હેડ મળે કે ટેલ મળે, તે તમારે શું કહેવાય? પ્રયોગના પરિણામ કહેવાય. તો પરિણામ શું આવી શકે? કે હેડ આવે અથવા ટેલ આવે. જો પાસો ઉછાળો તો આપણને ખબર છે પાસો ઉછાળાથી આપણને શું પડે? પાસા ઉપર આપણે કઈ કઈ સંખ્યા હોય? કે પાસા ઉપર 1, 2, 3, 4, 5 અને 6 હોય છે. તો આપણે કહી શકશું કે કયો નંબર આવશે? 1 પણ આવી શકે, 2 કે 3 કે 4 કે 5 કે 6, ગમે તે આવી શકે. તો ઈ જે છે પરિણામ ખબર છે કે 1 થી 6 માં ગમે તે આવશે. તો 1 થી 6 જે નંબર આવે એને શું કહેવાય? પરિણામ કહેવાય. કોના પરિણામ? પ્રયોગના પરિણામ. તો જે કઈ પ્રયોગના પરિણામ છે તેને કોના વડે કેવી રીતે દર્શાવવામાં આવે છે? બ્રેકેટ કરી 1, 2, 3, 4, 5 અને 6 આ રીતે પરિણામ દર્શાવવામાં આવે છે. તો
સિક્કો ઉછાળીએ તો આપણને શું મળશે? હેડ અથવા ટેલ મળશે. બરાબર, તો આવી રીતે લખવાનું હેડ અથવા શું મળશે? ટેલ મળશે. આ શું કહેવાય? પરિણામ છે. સો આમાં છે ને આવી રીતે લખવાનું છે હેડ 1 આવી રીતે દર્શાવવામાં આવે છે. બ્રેકેટ ની અંદર લખી નાખવાનું. હવે ધારો કે બે સિક્કા ઉછાળીએ છીએ, બે સિક્કા એક સાથે ઉછાળીએ છીએ, તો બે સિક્કા આપણે જો ઉછાળીએ તો શું આવે છે? તેને શક્ય પરિણામ ક્યાં છે? આ બંને ઉપર શું આવે? હેડ આવે. આપેલું શક્ય પરિણામ આ છે. આ બંને ઉપર શું આવે? ટેલ આવે. તો બીજું શક્ય પરિણામ છે કે પેલા ઉપર હેડ અને બીજા ઉપર ટેલ આવે, અથવા પેલા સિક્કા ઉપર ટેલ અને બીજા સિક્કા ઉપર હેડ આવે. તો આ શું કહેવાય? કુલ શક્ય પરિણામ. કોના? પ્રયોગના. જે આપણે સિક્કો ઉછાળી છે પ્રયોગ છે તેના કુલ શક્ય પરિણામ છે. તો કુલ શક્ય પરિણામ કેટલા છે? આ u એટલે શક્ય પરિણામનું, અને 1 2 3 અને 4 n બરાબર n એટલે કુલ શક્ય પરિણામ જે કેટલા છે? 4 છે. બરાબર, તો આનું સૂત્ર આપણે શું લેવાનું? હવે સંભાવના છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પ્રોબેબિલિટી કહેવાય. PRO. બરાબર છે? PROBABILITY પ્રોબેબિલિટી. અને જે કઈ ઘટના છે, ઘટના કેટલી બને છે? આ એક ઘટના, આ બે ઘટના, આ ત્રીજી ચોથી, આ ચાર ઘટના છે જેને આપણે શું કીધું છે? પરિણામ કીધું. તો ઘટના છે એને કેપિટલ વડે દર્શાવવામાં, A B C D ઘટનાને આવી રીતે દર્શાવવામાં આવે છે. હવે માની લો એમ કહું કે તમે જ્યારે બે સિક્કા ઉછાળો છો તો બંને હેડ આવે. બરાબર છે? તો આપણે ઈધર કેવું હોય? તો આપણે આમ દર્શાવવાનું P of A, મતલબ probability of the event A. event એટલે ઘટના. તો આપણે આવી રીતે લખવાનું. પછી એમ કહ્યું કે બે ટેલ આવે તો એને આપણે દર્શાવવું તો કેમ લખવાનું? P of B, મતલબ B ઘટનાની સંભાવના. P એટલે probability, B એટલે ઘટના. B ઘટનાની સંભાવના, A ઘટનાની સંભાવના. આગળ જેમ દાખલો તો PC PD એવી રીતે આપણે લખતા જવાનું. હવે આપણે એનું સૂત્ર છે, આપણે તો ઉપયોગ નથી કરવાનો. હવે પ્રયોગમાં હવે આપણે એનું સૂત્ર લઈએ. ઘટના બને તેની સંખ્યા અને કુલ સંખ્યા. આવી આપણે શું છે? સૂત્ર છે P of A. ઘટના બને તેની સંખ્યા અને કુલ સંખ્યા. એટલે કેની સંખ્યા? કુલ ઘટનાની સંખ્યા. આ આપણું સૂત્ર છે. આપણે સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, આપણે થોડું અલગ રીતે કરવાનું છે, પણ તો સામાન્ય રીતે આપણે આવું સૂત્ર થાય. P of A બરાબર ઘટના બને તેની સંખ્યા. વધારો આપણે વાત કરીએ. આપણે બે સિક્કા ઉછાળીએ છીએ, એમાં કુલ ઘટના કેટલી બને છે? 1 2 3 અને 4. આ શક્ય ઘટના કહેવાય. આટલી ઘટના નથી, આ ચાર વસ્તુ થઈ શકે, આનાથી વધારે થઈ શકે નહીં. એટલે આપણે n બરાબર કેટલું લખ્યું? 4 લખ્યું. પછી એમ કે બંને હેડ આવે તો એના માટે ઘટના બને તેની સંખ્યા. તો બંને હેડ આવે એટલે કેટલી ઘટના છે? એક જ છે. એટલે આપણે ઉપર શું આવશે? 1. અને કુલ ઘટનાની સંખ્યા, તો કુલ ઘટના કેટલી બને છે? 4 બની શકે છે. એટલે છેદમાં 4. આપણો જવાબ શું આવ્યો? 1/4. બરાબર છે? તો આ આપણું સૂત્ર થયું. PA બરાબર ઘટના બને તેની સંખ્યા અને છેદમાં કુલ ઘટનાની સંખ્યા. બરાબર છે? તો આટલું આપણું થિયરી પાર્ટ હતું. હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરશું. તો ચાલો આપણે 15.1 માં પહેલો દાખલો જોઈએ. હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરી છે. રકમ મોટી છે, બરાબર છે, એટલે હું બોર્ડ ઉપર લખતો નથી. એટલે તમારે બાજુમાં ટેક્સ્ટ બુક રાખી અને હું બોલીશ એ જ રકમ બોલીશ, એ તમારા ટેક્સ્ટ બુકમાં સાથે જોતા રહેજો અને વાંચતા રહેજો કે હું શું બોલું છું અને કેવી રીતે અંદર આપ્યું છે. હવે પહેલો દાખલો આપણે જોઈએ. ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીને 30 બોલમાંથી 6 વાર દડાને બાઉન્ડ્રીની બહાર મોકલે છે. હવે ક્રિકેટની અંદર એક લેડીઝ છે જે ક્રિકેટ રમતી હોય છે, તે 30 વખત બોલ રમે છે, 30 વખત દડાને મારે છે. 30 વખતમાંથી 6 વખત તે શું કરે છે? દડાને બાઉન્ડ્રીની બહાર મોકલે છે. તો તે દડાની ક્ષેત્રરેખાની બહાર ન મોકલે તેની સંભાવના શોધો. તો આપણે એક સંભાવના ગોતવાની છે. કોની ગોતવાની છે? કે દડો બાઉન્ડ્રી બહાર ન જાય. તો સૌથી પહેલા દડો બાઉન્ડ્રી બહાર જાય
કેટલી વખત બાઉન્ડ્રી બાર જાય છે 6 વખત. કુલ કેટલા દડા વાપરે છે? કુલ દડા એને આપણે શું કહેશું? n 30. કુલ કેટલા દડા વાપરે છે? પોતે 30 દડા વાપરે છે. પેલા લખી નાખવાનું કુલ દડા બરાબર n બરાબર 30. દડો બાઉન્ડ્રી બહાર જાય 30 માંથી કેટલી વખત બાઉન્ડ્રી બહાર જાય છે? 6 વખત બાઉન્ડ્રી બહાર જાય છે. તો દડો બાઉન્ડ્રી બહાર ન જાતો હોય, દડો તો કુલ 30 છે એમાંથી 6 વખત બાઉન્ડ્રી બહાર જાતો હોય તો બાઉન્ડ્રી બહાર કેટલી વખત નો જાતો હોય? તો 30 માંથી 6 શું કરવું? વાત કરવું પડશે. તો 24 વખત બાઉન્ડ્રી બહાર જાતો નથી. હવે આપણે શું કામ એવું કરવું પડ્યું? કારણ કે અંદર સંભાવના કેની ગોતવાની કીધી છે? તેણે દડાને ક્ષેત્ર રેખા બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. આપણને કેની સંભાવના શોધવાની કીધી છે? કે બાઉન્ડ્રી બહાર ન જાતો એની આપણે સંભાવના ગોતવાની છે. આ જે છે એ તો બાઉન્ડ્રી બહાર જાય છે. બાઉન્ડ્રી બહાર ન જાતો એ કેટલી વખત છે? 30 માંથી 6 એટલે 24. બરાબર છે. એટલે આપણે આને શું કહી દેશું? m કહી દેવાનું કે બાઉન્ડ્રી બહાર ન જાય એને બરાબર m, એટલે m બરાબર 24. હવે ગોતવાનું શું છે? આપણે પ્રશ્નોમાંથી જ લખવાનું છે. તો તેણે દડાને ક્ષેત્ર રેખા બહાર ન મોકલ તેની સંભાવના શોધો. કે દડો બાઉન્ડ્રી બહાર ન જાય તે ઘટનાને એ કહેતા તો તેના સાનુકૂળ પરિણામ. બરાબર. તો દડો બાઉન્ડ્રી બહાર ન જાતો હોય એને કુલ કેટલા શક્ય પરિણામ છે? 24 છે. એટલે m બરાબર 24. બરાબર. આ લખી નાખો દડો બાઉન્ડ્રી બહાર ન જાય તે ઘટનાને એ કહેતા તો તેના સાનુકૂળ પરિણામ. પેલી વખત ન જાતો 24 વખત. હવે આપણે સૂત્ર આખું નથી લખવું, આપણે ખાલી p of a બરાબર m ના છેદમાં n આટલું લખવાનું છે. p of a એટલે એ ઘટના બનવાની સંભાવના m ના છેદમાં n. હવે m કેટલા છે? એની કિંમત કેટલી છે? 24 છે. અને n કેટલા છે? 30 છે. છેદ ઉડાડી દો. 6 ચોક 24 અને 6 પંચા 30. જવાબ શું આવ્યો? 4 ના છેદમાં 5. 4 ના છેદમાં 5 એમ લખશું તો હશે, પોઈન્ટમાં બદલાવાની જરૂર નથી. હવે ધારો કે આમાં એક જ પ્રશ્ન છે. હવે ધારો કે આમાં બીજો પ્રશ્ન અંદર પૂછાણો હોત, પ્રશ્ન પૂછ્યો હોત કે ભાઈ દડો બાઉન્ડ્રી બહાર જાય તેની સંભાવના શોધો. એવું જો પૂછ્યો હોત તો આપણે આવી રીતે લખવું પડત દડો બાઉન્ડ્રી બહાર જાય. એ આવી ગયું તો હવે શું કહેવાનું? બી કહેવાનું. તે ઘટનાને બી કહેતા તો તેના સાનુકૂળ પરિણામ. બરાબર m. તો બાઉન્ડ્રી બહાર કેટલી વખત જાય છે? 6 વખત જાય છે. તો બરાબર શું કહી દેવાનું? 6. હવે pb બરાબર m ના છેદમાં n. p of a આવી ગયો. હવે શું આવશે? p of b. m કેટલા છે? 6. અને n તો જે આ જ લેવાનું દર વખતે 6 ના છેદમાં 30. 6 1 6 6 5 30. જવાબ શું આવ્યો? 1 ના છેદમાં 5. પાછળ તમે આનો જવાબ હશે 0.8 આપ્યો હશે, પણ 0.8 નહીં લખો, 4 ના છેદમાં 5 લખશો તો પણ ચાલશે. આ જે મેં એક્સ્ટ્રા કરાવ્યો છે, હકીકત આ પાયલની જ ગણવાનું છે, આ એક્સ્ટ્રા છે તો પણ તમે લખી નાખજો. બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો ચાલો આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં સ્ટેટમેન્ટ બોર્ડ પર લખ્યું છે. મેં જેટલું જરૂર હશે તો બોર્ડ ઉપર લખીશ, પણ વધારાનું જે કંઈ ડિટેલ્સ હશે તમારે જાતે ટેક્સ્ટબુકમાં જોવાની રહેશે. હવે બે બાળકો ધરાવતા હોય, કોઈ કુટુંબમાં બે બાળકો હોય તેવા 1500 કુટુંબનો શું અભ્યાસ કરવામાં આવ્યો? બધાયની એક સિટી છે, સિટીમાં બે બાળકો ધરાવતા હોય તો 1500 કુટુંબનો સર્વે કરવામાં આવ્યો, અભ્યાસ કરવામાં આવ્યો. તો તે સર્વેમાં શું જોયું કે છોકરીઓની સંખ્યા અને કુટુંબની સંખ્યા. બે છોકરી હોય એવા કેટલા કુટુંબ છે? ફેમિલી છે 475. એક છોકરી હોય એવા કેટલા કુટુંબ? 414. અને 0 છોકરી 211. 0 છોકરી શું? એક પણ છોકરી નો હોય, મતલબ એમ નહીં કે છોકરા નથી. એક છોકરી હોય મતલબ એક છોકરી ને એક છોકરો હોય. 0 છોકરી હોય મતલબ એ કોણ હશે? બંને છોકરા હશે. બરાબર છે. તો આપણે ત્રણ પ્રશ્ન અંદર ગોતવાના છે. બે છોકરી હોય તેની સંભાવના શોધો, એક છોકરી હોય તેની સંભાવના શોધો, અને એક પણ છોકરી ન હોય તેની સંભાવના શોધવાની છે. તો આપણે ચાલુ ક્યાંથી કરવાનું?
કે કુટુંબમાં, પ્રશ્નથી ચાલુ કરવાનું, કુટુંબમાં 2 છોકરી હોય, 2 છોકરી હોય તે ઘટનાને એ કહેતા તો તેના સાનુકૂળ પરિણામ બરાબર એમ. આટલું દર વખતે આવી રીતે લખવાનું છે. અત્યારે કુટુંબની વાત કરીએ લખવાનું, કુટુંબમાં 2 છોકરી હોય, પ્રશ્નમાંથી લખી નાખવાનું, કુટુંબમાં 2 છોકરી હોય તે ઘટના એ કહેતા તેના સાનુકૂળ પરિણામ. તો 2 છોકરી હોય એવા કેટલા કુટુંબ છે? 475 છે. તો m બરાબર 475. હવે લખવાનું p of a. હવે એક વસ્તુ રહી ગઈ છે આમાં, n લખતા ભૂલાઈ ગયું છે. હવે n એટલે કુલ કુટુંબ કેટલા છે? કે કુલ કુટુંબ 1500 છે. તો પેલા n આગળ લખજો કે કુલ કુટુંબ બરાબર n. n કેટલી થશે? 1500 થશે બરાબર. હવે p of a બરાબર m ના છેદમાં n, અને m કેટલું છે? 475 છે, અને n કેટલું છે? 1500 બરાબર. છેદ ઉડાડવા નથી, આમ નામ રાખજો. છેદ ઉડાડો તો ભલે, નહીં ઉડાડો તો પણ ચાલશે. આ આપણો ફાઇનલ જવાબ. હવે પહેલો પ્રશ્ન પૂરો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. એમાં એક છોકરો હોય તો શું લખશું? આની જેમ જ લખશું, કુટુંબમાં એક છોકરી હોય તો તે ઘટનાને બી કહેતા તેના સાનુકૂળ પરિણામ બરાબર. એક છોકરી હોય એવા કેટલા કુટુંબ છે? 814 છે. બરાબર m બરાબર 814. હવે p of a આવી ગયો, p of b આવશે m ના છેદમાં n. 800 m ની કિંમત કેટલી? 414, અને n તો આપણે દર વખતે કેટલું લેવાનું છે? અહીંયા જે આપણે લખ્યું હતું n બરાબર 1500 છે, ઈ જ લેવાનું. 814 ના છેદમાં 1500. ત્રીજો દાખલો. ત્રીજામાં શું છે? એક પણ છોકરી નો હોય, મતલબ 0. તો લખવાનું, કુટુંબમાં એક પણ છોકરી ન હોય તો તે ઘટનાને સી કહેતા તેના સાનુકૂળ પરિણામ બરાબર એમ. એક પણ છોકરીનો એટલે 0 એટલે કેટલા છે? 211. તો p of c બરાબર m ના છેદમાં n, 211 ના છેદમાં 1500 બરાબર. આ આપણો જવાબ. હવે આની અંદર હજી એક પ્રશ્ન છે, આનો સરવાળો 1 થાય તે આપણે ચકાસવાનું. એક વસ્તુ રહી ગઈ કે ગમે તેટલી ઘટના બનતી હોય, તમે બધી ઘટનાનો જો સરવાળો કરો તો છેલ્લે હંમેશા જવાબ શું આવશે? 0 આવશે. શક્ય પરિણામનો જવાબ હંમેશા શક્ય પરિણામ હોય એનો હંમેશા સરવાળો 1 થાય જેટલી પણ ઘટના બનતી હોય, અને અશક્ય ઘટના હોય એનો હંમેશા જવાબ શું આવે? 0 આવે. તો આપણે બધાનો સરવાળો કરીએ. p of a plus p of b plus p of c. બધાની કિંમત લખીએ. p of a કેટલું છે? 475 છે ના છેદમાં 1500. p of b કેટલું મળ્યું આપણને? 814 મળ્યું ના છેદમાં 1500, અને p of c કેટલું મળ્યું? 211 ના છેદમાં 1500 બરાબર. આની કિંમત આની કિંમત આની કિંમત બધાનો સરવાળો કરો એટલે કેટલો જવાબ આવશે? 1500 આવશે. 1500 ના છેદમાં 1500 ઉડી ગયા જવાબ 1. મતલબ 3 ઘટના છે એનો સરવાળો કેટલો મળ્યો? 1 મળ્યો. તો અહીં આપણે 2 દાખલા પૂરા કર્યા. 2 દાખલા તમારી ફેરબુકમાં 1 વખત અને રફ બુકમાં 4 વખત ગણવાના રહેશે.